નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લામાં દાનવીર દાતા તરીકે ઓળખાતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખૂબ નાની ઉંમરમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા નામ કમાઈ રહ્યા છે। દરેક સમાજમાં તેઓ દાનવીર દાતા તરીકે છેલ્લા 3 વર્ષથી ખૂબ મોટું પ્રભુત્વ ધરાવે છે। ત્યારે આજે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે। ચૂંટણી લડવાની જાહેરાત કરતાની સાથે જ બંને જિલ્લાના યુવાનો અને અનેક સમાજમાં આનંદની લાગણીઓ દેખાઈ રહી છે। પરંતુ હવે પરિણામના દિવસે જોવું રહ્યું કે કોણ કેટલી પ્રતિષ્ઠા ધરાવે છે। ઓકે બાપુ, નમસ્કાર, હું ભૂપેન્દ્રસિંહ ઝાલા આપના સાથ અને સહકારથી 5 સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરવા જઈ રહ્યો છું। તો આપ સૌ ભાઈઓ બહેનો વાલીઓ આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવું છું અને વિનંતી કરું છું કે આપ સૌ મોટી સંખ્યામાં ગ્રોમર કેમ્પસ ખાતે 18 એપ્રિલ 9:30 વાગે ઉપસ્થિત રહો અને ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે આપણે બધા જ સાથે મળીને નામાંકન ફોર્મ ભરીશું। તો આપ સૌ મોટી સંખ્યામાં આવો એવી હું તમને બધાને અપીલ કરું છું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। વિજય પટેલ, આઝાદ મીડિયા લાઈવ, સાબરકાંઠા।